એલ યુ જીતેન્દ્રગીરી મિત્ર, અત્યારે આપણે હનુમાનગાળા છે. હનુમાનગાળા અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાથી મિત્ર 18 કિલોમીટર, 5 કિલોમીટર જંગલ છે અને 13 કિલોમીટર ગીર સોમનાથના ઉના તાલુકાથી 5 છે. અહીંયા એક નાકું પણ આવે છે, 2 વ્હીલ ચાલે છે, પણ એક મોટી એક 4 વ્હીલ જેટલી જ રસ્તો છે. એટલે આવો એટલે ખાસ ધ્યાન રાખજો. સખત મનાઈ છે, કોઈને વિડીયો ઉતારવા નહીં, પરંતુ લોક કલ્યાણ માટે પણ વસ્તુ. અહીંયા પ્લાસ્ટિક ગમે ત્યાં ફેંકવા નહીં, રસ્તામાં હોર્ન વગાડવા નહીં મિત્ર. એવા ઘણા બધા નિયમો પણ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના. અને અત્યારે હનુમાનગાળા નીચે બાપુ છે. બપોરે તમને ભોજન પણ મળશે, ચા પાણી મળશે. અને એ પછી ઉપર તમારે હનુમાનજીના દર્શન કરવા જવાનું હોય છે, જે અત્યારે અમે ઉપર જઈએ છીએ. તમને હું કવરેજ પણ અહીંનું બતાવું છું. મારી ચેનલ એલ યુ જીતેન્દ્રગીરી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. મિત્ર, અહીંથી જવાનું હોય છે ઉપર. હું તમને બતાવું છું ઉપરનો રસ્તો. કહે છે કે અહીંથી જવાનું હોય છે. અમે પણ પહેલી વાર આવ્યા છે. આ રીતનો રસ્તો છે. હનુમાનગાળા પહોંચ્યા પછી જવાનું હોય છે. જંગલ વિસ્તાર છે. જાનવર તમને ગમે ત્યારે જોવા મળે, એટલે બહુ ધ્યાન રાખવું. ખુલ્લા વાહનમાં બને ક્યાં સુધી ના આવવું, 4 વ્હીલમાં આવવું. બાળકોને રેઢા ના મૂકવા, ખાસ ધ્યાન રાખવું. મિત્રો, તમે જ્યારે દાદાના દર્શન કરવા જાઓ ત્યારે એવું પણ જાણવા મળેલું છે કે તમને જાનવર પણ જોવા મળે. એટલે ખૂબ સાવચેત રાખવાની. અને બને ક્યાં સુધી 2-4 વ્યક્તિને જવું, એકલાને જવું નહીં, એવું પણ આમાં વિગત અહીં જાણવા મળી છે. ઘનઘોર જંગલ છે, ચારે બાજુ જંગલ છે. વચ્ચે આજે તમને હું કેડી બતાવું છું, તે કેડી છે મિત્ર. આને નાગનો રાફડો કહેવામાં આવે છે. કહેવાય છે કે આમાં દૂધ રેડવાથી ઘણા ફાયદા થાય છે. આપ જોઈ રહ્યા છો, આ નાગનો રાફડો છે. હનુમાનગાળા જ્યારે દર્શન કરવા જાઓ ત્યારે રસ્તામાં નાગનો રાફડો પણ આવે છે. તો મિત્ર, અત્યારે હનુમાનગાળાથી બહુ ઉપર જવું પડે. બાપુએ એવું કીધું કે ગિરી બાપુ, તમે આવ્યા છો તો હનુમાનજીના દર્શન કરી આવો. બાપુ, મને એટેક આવ્યો, એનું મેં હજી એવું કર્યું છે, એના હજી 2 મહિના નથી થયા. તો કે ના, સૌથી મોટો ડૉક્ટર હનુમાનજી છે. એટલે બાપુની વાત માનીને મને આત્મવિશ્વાસ છે કે અમે ચડી જઈશું દર્શન કરવા ઉપર. અત્યારે ઉપર જઈ રહ્યા છે મિત્ર. અમે સવારના પોરમાં આવ્યા છે અને આપ જોઈ રહ્યા છો શેટર. એટલી ગરમીથી શેટરે કાઢવું પડ્યું છે. એટલે ખરેખર રસ્તો સારો છે, વાંધો નથી. ચાલો, હું જાઉં છું ને તમને હમણાં હનુમાનજીના દર્શન કરાવું છું. આમાં કાળભૈરવ દાદા પણ આવે છે. આપ જોઈ રહ્યા છો, કાળો પથ્થર છે, કાળભૈરવ દાદા છે. તમને બતાવું છું. ઓમ કાળભૈરવાય નમઃ, ઓમ રીમ કાળભૈરવાય નમઃ. કટાઘૂર જંગલ છે. તો મિત્ર, અત્યારે આપણે પહોંચી ગયા છીએ હનુમાનગાળા. હું તમને દર્શન પણ કરાવું છું હનુમાનજીના.
આપણે શું હોય બાપુ મંદિરનો સમય ખુલવાનો? 8 થી 5 હોય ને અહીંયા મંદિરે આવવાનો સમય મારે તમારે અને કોઈ પબ્લિક ના હોય તો? પણ 5 વાગ્યા પછી નાકો બંધ થઈ જાય. હા 8 થી 5 જ છે એ મેળાની રામાનંદી બાપુ જ છે ત્યાં. હા કરી તો મિત્ર 8 થી 5 નો સમય છે. જ્યારે પણ દર્શન કરવા આવો તો 8 થી 5 માં આવવાનું. આપ જોઈ રહ્યા છો અમારી સાથે ભગત છે સીતારામ. તો એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ગૌસ્વામી મિત્ર આપ જોઈ રહ્યા છો અત્યારે હનુમાનગાળા આપણે દર્શન કર્યા છે. હનુમાનજીની દયાથી હજી મારે ઓપરેશન કર્યું એને 1 મહિનો થયો છે. ઉપર અમે ચડ્યા આવ્યા હાલે આવ્યા છે, અમને કાંઈ વાંધો આવ્યો નથી, એટલે હનુમાનજીની કૃપા છે. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી. ઓમ નમો નારાયણ, જય ભોળાનાથ, ઓમ શ્રી રામ હનુમંતે નમઃ.